જસ્ટ તમારા માટે સવાલ છે કે ઝોમેટોવાળાને આમાંથી કેટલાનો પ્રોફિટ થતો હોય. તો ભાઈ અત્યારે મારામાં એક આ મોટો ઓર્ડર પડ્યો છે, એક થેલી, પછી એના સિવાય બીજી થેલી ને આ ત્રીજી થેલી ને આમાં કેટલા કંઈક 10 થી 12 તો ખાલી કોક જ છે. બસ મારે ખાલી એ જોવું છે કે આ કેટલાનો ઓર્ડર છે. આ બેગ જો તમે માન આ બેગમાં કર્યો. મેં ઘણી ટ્રાય કરી, પહેલાં તો બેગ ગઈ, પછી આ ત્રીજી થેલી નહોતી જતી, પણ મેં ગમે એમ કરીને મેં કીધું એડજસ્ટ કરીને આ ત્રીજી થેલી નાખી દીધી છે. હવે જલ્દી પહેલાં તો કસ્ટમરની લોકેશન પર પહોંચીએ અને પછી અલા ભાઈ બસ હવે, અને પછી જોઈએ કે આ કેટલા રૂપિયાનો ઓર્ડર છે. એમ તો આમાં લખ્યું હોય પણ મારે કસ્ટમરને પૂછવું છે. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. અહીંયા સામે ઘર હતું ને ત્યાં દેવાનું હતું, તો એ ઓર્ડર દઈ દીધો છે. અને આ ઓર્ડરના મને કેટલા 56 રૂપિયા મળ્યા છે. મેં 8 કિલોમીટર ખેંચ્યું હતું અને 44 કે 46 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને તમારા માટે એક સવાલ છે, ચાલો આ ઓર્ડરના મને કેટલા 56 રૂપિયા મળ્યા. અને મેં ઓલા કસ્ટમરને પૂછ્યું, મેં કહું આ કેટલાનો ઓર્ડર હતો, તો એણે કીધું 2300 રૂપિયાનો ઓર્ડર હતો. હવે આ 2300 રૂપિયાનો ઓર્ડર હતો, એમાં મને 56 રૂપિયા મળ્યા. તો જસ્ટ તમારા માટે સવાલ છે કે ઝોમેટોવાળાને આમાંથી કેટલાનો પ્રોફિટ થતો હોય. મને નથી ખબર, જો કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો.